જય ગૌ માતા, જય ઠાકોરજી, ધનરાજ પ્રાકૃતિક ફાર્મ, નારાયણભાઈ વસરા, ગુજરાત, રાજકોટ, ઉપલેટા. ચાલો મિત્રો, આજે આપણા પાછળ દેખાય આપણા એ પ્લોટના ઘઉં કેવાક દેખાવા માંડ્યા અને આપણું ગૌધન શું કરે. જો આપણી શ્રી ઊભી છે એમાં શ્રી અત્યારમાં સવારમાં ઠંડીની રમતે મોજ મસ્તીએ ઠેકડા મારે છે, તમે જોઈ શકતા હશો. તેમ છતાં એને બીજી કોઈ ગાયું કંઈ કરતી નથી અને સવારમાં બીજી કઈ બધી ગાયોને હરી કરવાનું મન એને થાય. ચાલો હવે આપણે ઘઉં કેવા થયા એ દેખાડીએ. સરસ મજાના દેખાવા માંડ્યા છે અને એકદમ ભેજ સારામાં સારો દેખાતા હશે ઘઉં, ઝવેરા જેવા. જમીનની એમ કહી કે આપણે જેની તાકાત છે એ જ વધારવાનો પ્રયત્ન કરવાનો આપણે. તો જમીનની જે તાકાત છે એ માત્ર ને માત્ર સેન્દ્રિય ખાતર, આપણે છાણિયા ખાતરથી એની તાકાત વધે, સીધો ને દેશી હિસાબ. આમાં જાજો લાંબો મગજ મારવાની કોઈને આપણે જરૂર છે નહીં, આપણા વડીલો કરતા જ આવતા અને એમાં આપણે કરીએ છીએ કંઈ નવું છે નહીં. તો હાવ સેધો અને સાદો, હાવ દેશી. જમીનમાં સેન્દ્રિય ખાતર સારું હશે, નાખતા હશું તો કુદરતી રીતે એનો જે તાકાત વધશે, એના કારણે આપણો કોઈ પણ પ્રકારનો પાક હશે એ સારામાં સારો દેખાશે. તો આપણા આ બાજુના પ્લોટના પણ ઘઉં ખૂબ સરસ સુંદર મજાના ઉગતા આવે અને કમ્પ્લીટ થઈ ગયા અને બીજ વાળવાની કંઈ જરૂર એવું કંઈ છે નહીં કંઈ, કેમકે જમીનમાં ભેજ સારામાં સારો છે. તો ચાલો પેલી બાજુના પ્લોટમાં તમને લઈ જાઓ અને ત્યાં દેખાડવું હોય. પેલી બાજુના પ્લોટમાં પણ અત્યારે ખૂબ સરસ મજાના ઘઉં આપણા દેખાવા માંડ્યા છે, તમે જોઈ શકતા હશો. દેખાડવાનો અને બતાવવાનો તાત્પર્ય છે ઘઉંનો ઉગાવો પણ સારો છે. પાંચ પાટલીનું વાવેતર છે એટલે આમે હેવર જેવા ઘઉં દેખાય. પ્રાકૃતિક કૃષિમાં બી ઓછું જોઈ છે અને પ્રાકૃતિકથી પકવેલું જે બીજ હોય એ બીજ પણ એને ઉગવાની ક્ષમતા સારામાં સારી હોય છે અને રોગ પ્રતિકારક શક્તિ સારી હોય. એટલે ઘણા બધા ફાયદાઓ છે પ્રાકૃતિક કૃષિથી. એ અન્ન પકવી અને એ અન્ન આપણે પ્રસાદ રૂપી ગ્રહણ કરીએ ત્યારે માનવ જીવનના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ સારામાં સારું લાભકારી સાબિત થાય છે. પ્રાકૃતિક આહાર લેવો, થોડો જાજો આપણા પૂરતો વાવવો જે ન કરતા હોય, અને પછી એની જે આપણે કોઈ પણ પ્રકારની જણસ પકવી હોય એને આપણે આપણા જીવનમાં ખાવામાં અને લઈએ એ પછી જે મજા આવે આપણે પોતે જ એ ફર્ક છે ફીલ કરી શકીએ.
અને કોઈ કહેતું હોય ઉત્પાદન ઘટે તો એ વાત એટલી બધી અશક્ય પણ નથી. ઘટે નો ડાઉટ, 5 થી 10%, 15% સુધી ઘટે, પણ આપણી ભૌગોલિક પરિસ્થિતિને જે અનુરૂપ પાક હોય ને એ વાવીએ તો સારામાં સારા રિઝલ્ટો અને સારામાં સારા બેનિફિટો મળે ખરી. એ પ્રત્યક્ષ પ્રકૃતિના દર્શન અમને થયેલા છે. તમે જોઈ શકતા હશો ઘઉંનો કેવો ઉગાવો છે. તો ચાલો હવે આપણી મકાઈના પ્લોટ બાજુ જાય અને તે કેવું છે બતાવીએ. સરસ મજાની અને સુંદર મકાઈ દેખાતી હશે. મકાઈનો પાક છે એ પણ સરસ મજાનું 100% પ્રકૃતિને સમર્પિત થઈ અને જો આપણે કોઈ પણ પ્રકારનું વાવેતર કરીએ તો થાય ને થાય, ન થાય એવી વાત નથી. જોઈ શકતા હશો, પણ આપણે પેલા પોઝિટિવ હોવા જોઈએ અને એના પ્રત્યે આપણું પોઝિટિવ વલણ સારું એવું હોવું જોઈએ. અને આપણે એના જેનો ખોરાક છે, જે જમીનની અંદરના જીવાંશો છે, એનો ખોરાક સેન્દ્રિય ખાતર છે, એ આપણે નાખવામાં સક્ષમ હોવા જોઈએ. તો કોઈ પણ પ્રકારની તકલીફ નથી. તો ચાલો નવા વિડીયો સાથે આપણે મળશું અને નવી સારી એવી ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરવાનો પ્રયત્ન કરશું. જય ગૌ માતા.